ખબર છે, કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી હોય ને એ ક્યાં ભૂલ કરે છે? હોશિયાર વિદ્યાર્થી હંમેશા પોતાના ક્લાસરૂમની અંદરના જે વિદ્યાર્થીઓ છે 30થી 35ની સંખ્યા અથવા તો 40થી 45ની સંખ્યા, એ વિદ્યાર્થીઓની અંદર કોમ્પિટિશન કરે છે. અને ખાસ કરીને જો એ ફર્સ્ટ કે સેકન્ડ રેન્કવાળો હોય ને તો એ ત્રીજા અથવા બીજા રેન્કવાળા સ્ટુડન્ટ સાથે કોમ્પિટિશન કરે છે. હવે એનું કેલિબર અને એની કેપેસિટી કેટલી છે એ હોશિયાર વિદ્યાર્થીને ખબર નથી, પણ હોશિયાર વિદ્યાર્થી એટલો સંતોષ માની લે છે કે એનાથી મારા 5 ગુણ કે 10 ગુણ કે 2 ગુણ જો વધારે આવી ગયા તો હું વધારે હોશિયાર છું એના કરતાં. આ હોશિયાર વિદ્યાર્થીની આ જે ભૂલ છે ને એને આખી લાઈફ ભોગવવી પડે છે. મિત્રો, જો તમે સ્કોલર વિદ્યાર્થી છો, 70-80+ સિક્યોર કરનારા વિદ્યાર્થીઓ છો, તમારે ક્લાસરૂમની અંદર બેઠેલા વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન કરવાની જ નથી. કારણ કે શું ખબર એ તમારાથી કેટલો પાછળ હોય ને તમે કદાચ એક સ્ટેપ આગળ નીકળી જાઓ અને તમે પહેલા નંબર પર આવી જાઓ તો એ તમારી હોશિયારી સાબિત થઈ ગયેલી નહીં ગણાય. તમારે કોઈની સાથે ક્લાસરૂમની અંદર કોઈની સાથે કોઈ વિદ્યાર્થીની સાથે કોમ્પિટ નથી કરવાનું. તમારે કોઈ પણ સબ્જેક્ટની અંદર તમારા 6-7 સબ્જેક્ટની અંદર તમે એટલું નક્કી કરો કે તમે કેટલું એક્સ્ટ્રીમલી કેટલું ઇન્ટેન્સ સાથે દરેક ચેપ્ટર સમજી જાઓ છો અને એ ચેપ્ટરમાં એવું કશું રહેતું નથી કે જે તમને નથી આવડતું. એ પછી બીજા નંબરવાળાને કે ત્રીજા નંબરવાળાને કે ચોથા નંબરવાળાને થોડું આવડે છે અને તમને થોડું વધારે આવડે છે તો તમે વધારે હોશિયાર થઈ ગયા, આવું કશું સાબિત થતું નથી. હોશિયાર વિદ્યાર્થીની આ લાક્ષણિકતા છે કે એ એક પણ ચેપ્ટર, એ કોઈ પણ એક સિલેક્ટેડ ચેપ્ટરની અંદર કશું પણ એને ન ફાવે અથવા એને ન આવડે ત્યાં સુધી એ બીજા ચેપ્ટર સુધી પહોંચતો નથી અને એ લગભગ દરેક ચેપ્ટર વાઇઝ પોતાની જાતને સુપર્બલી અને સારી રીતે સાબિત કરી દે છે. પણ હા, એ કોઈ બીજા સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં નહીં બની શકે કે પછી એનો જો ફર્સ્ટ નંબર હોય ને તો બીજા નંબરવાળો કે ત્રીજા નંબરવાળો વિદ્યાર્થી ક્યાંય એની કોમ્પિટ કરતો દેખાતો પણ ના હોય. એટલા માટે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે તમે ક્લાસરૂમની અંદર કોમ્પિટ કરવાનું રહેવા દો. જો તમે પોતાની જાતે પોતાની સાથે કોમ્પિટિશનમાં ઉતરી ગયા તો તમને એવું લાગશે કે આ બધો વિદ્યાર્થીનો જે વર્ગખંડ છે અથવા તો મારી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ છે અથવા તો મારા તાલુકાના વિદ્યાર્થીઓ છે અથવા મારા જિલ્લાના વિદ્યાર્થીઓ છે એ મારી આગળ કશું છે જ નહીં. પણ જો તમે તમારા ક્લાસની અંદર જો કોમ્પિટ કરવા રહી ગયા તો એવું જ બનશે કે જે બીજા નંબર કે ત્રીજા નંબરવાળો જે સ્ટુડન્ટ છે એનાથી તમારો એક જ માર્ક્સ વધારે હશે ને તમે સ્કૂલમાં ફર્સ્ટ આવી જશો. અને આ જે ફર્સ્ટ છે ને એ ફર્સ્ટ નહીં હોય.